नमस्कार, गुजरात सिक्योर न्यूज़ में आपનું સ્વાગત છે। ધોળકા નેસડા મુકામે મન કી બાત ટિફિન કે સાથ તેમજ સંગઠનની અગત્યની બેઠક યોજાઈ। આજ રોજ ધોળકા તાલુકાના નેસડા બાપા સીતારામ ખાતે તાલુકાની મન કી બાત ટિફિન કે સાથ અંગેની બેઠક બાપા સીતારામ મંડોલી ખાતે યોજાઈ હતી, જેમાં વક્તા તરીકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કનુભાઈ પરમાર, તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, જિગ્નેશભાઈ પટેલ, પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ મંડોરા, જિલ્લા તેમજ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ 132મી મન કી બાતનો કાર્યક્રમ સમગ્ર તાલુકાનો એક જ જગ્યાએ મોટા સ્ક્રીન ઉપર યોજવામાં આવ્યો હતો। તેમજ ભારતીય જનતા પાર્ટીના આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો જેવા કે 5મી તારીખે ઘર ઘર ચલો અભિયાન, સંપર્ક યાત્રા તેમજ 6 તારીખે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચાના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોના નિવાસસ્થાને જઈ તેમને ખેસ પહેરાવી, મોઢું મીઠું કરાવી પાર્ટીનો ધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કેન્દ્રમાં 8,931 દિવસ સત્તા પૂર્ણ કરી શાસન કર્યું છે, તે બદલ તાલુકા વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન। આગામી દિવસોમાં પાર્ટી દ્વારા જે પણ કાર્યક્રમ ચૂંટણીલક્ષી આપવામાં આવે તેને સફળ બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। તંત્રે અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।